હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. વાગ્યા છે સાંજના 6. આગલા વિડીયો તો તમે જોયું હશે, અમે કરતા હતા ટ્રીપની પેકિંગ ને બધું અમારે કમ્પ્લીટ હતું. પણ અમારી ટ્રીપ છે ને એક બે કંઈક એવા કામથી કેન્સલ કરી છે. અમે 2 દિવસની જ હતી. આમ તો બાળકોને રજા હતી એટલે 2 દિવસની રજા અમારી એકદમ પૂરી થઈ ગઈ છે મસ્ત રીતે, ઘરે ને ઘરે. પિયુષને જે રજા હોય આખો દિવસ તો અમારો આવી રીતે મસ્ત વયો ગયો. બે મસ્ત બેસીને વાતો કરી, ટીવી જોયું, એન્જોય કર્યું. હવે અમે અત્યારે જઈ છીએ બહાર. પિયુષ જુડિયા ઇઝ રેડી? યસ. આર યુ રેડી? કઈ બાજુનું મેચિંગ છે? બહુ ખરાબ લાગે છે ડેડી. व्हाइट कलर નું टी-शर्ट पहने ही नहीं दे आती रेडी में। आपकी बेटी ने बोल दिया ये अच्छा नहीं लग रहा है, ये लीजिए व्हाइट वाला टी शर्ट पहन. परफ्यूम भाई, वो परफ्यूम है सेंस आ लो भाई. ये लीजिए. बेटी है तो ऐसी होती है, ये नहीं चलेगा. ઊંઘું પડે તો ભાઈ મારે લઈ જાવ તારી ગાડી તો હું નાખ દો ભાઈ યાર. દર વખતે ગયો તો ફૂલ કરી દીધું તો એની મજા લી હતી. બાકી કે થોડુંક છે તો પેલા પુરાઈ લેવાય ને. પણ લે માર ના જરૂર હોય તો ક્યાંથી પુરાવું? તમે તો જો ઈ છે ને એનું વાહન જ નથી યુઝ કરતી, મારું જ વાહન યુઝ કરે છે. તો પછી ક્યારે પહોંચાય? ના ના તારું નથી કરતી ભાઈ, મારું જ, મારી જ ગાડી લઈને જાઉં છું. પેટ્રોલ નો છે પણ હું મારી જ ગાડી યુઝ કરું છું, પણ હું ક્યાંય જાતી નથી. ખોટો ખર્ચો નહીં ને એટલે. હારું તો ન જવે. હાલ જવું હોય તો ચપ્પલ લેવા છે, મને લઈ દેહો ને. હા મારે જ લેવા, તારા માટે લઈ જાય. ગાઈઝ આપણે નીકળી ગયા છીએ માર્કેટમાં. સૌથી પહેલા તો પિયુષના ચપ્પલ લેવાના છે. ચપ્પલ લેવાઈ જાય પછી આપણે એમને ખાલી રાજકોટની શેર કરવા માટે નીકળશું. વરસાદ આવે એવું છે નહીં ને, એટલે અત્યારે આખું રાજકોટ બહાર જ જોવા મળશે રજા હોય એટલે. અમુક એરિયામાં તો તમને બહુ ટ્રાફિક જોવા મળે. ચપ્પલની શોપ જોતા જોતા આપણે હવે વધી રહ્યા છીએ રેસ કોર્સ સાઈડ. ચપ્પલની શોપ તો અમને ઘણી બધી દેખાણી, પણ પહેલાં એવું વિચાર્યું કે ચાલો પછી અંધારું થઈ જશે અને પહેલાં રાજકોટની શેર કરતા આવી પછી શોપિંગ કરશું. જો અહીંયા મેળો આવી ગયો છે અત્યારથી રાજકોટમાં, ચાલુ થઈ ગયો લાગે છે. આજે રેસ કોર્સ રિંગ રોડ આમ ચોખ્ખો ચોખ્ખો ને ખાલી ખાલી કયા રીઝન થી છે કાઈ સમજાય? ચોખ્ખું તો હોય જ છે, પણ આમ ખાલી ખાલી કેમ છે? તો વેલા હે યાર, અમદાવાદ બોમ્બે જેવું થઈ ગયું ને. આ બોમ્બે આજે તો રાજકોટ છે ને બોમ્બે જેવું લાગે છે. રોડ રસ્તા ને અહીંયાની વાઇબ આજ બોમ્બે જેવી આવે છે, ખબર નહીં કેમ. બોમ્બે નો અમુક એરિયા કેવો હોય એવું લાગે છે. બોમ્બે જવાની થઈ લાગે. કુછ સુના નહીં. બોમ્બે જવાની થઈ લાગે. બોમ્બે જવાનું તમારે હરેક ટાઈમ આ જ હોય. हमारी गाड़ी की ब्रेक लग चुकी है. સુંદર મજાનું વાતાવરણ છે, સરસ વરસાદી માહોલ છે અને અહીંયા તો ઓલવેઝ તમને ગ્રીનરી જોવા મળે જ રેસકોર્સ રિંગ રોડ ઉપર. અહીંયા છે ને આ સાઈડ ફૂડ કે એવું કાંઈ ના હોય, સામેની સાઈડ જવું પડે. માંડવી ખાવી છે, રસ્તામાંથી લઈ લેશું. આજે રેસકોર્સ ગ્રાઉન્ડની સામે બેઠા છીએ, પણ એમાં છે ને એક એક્ઝિબિશન કે આજ કાંઈ દેખાતું નથી. એટલી બધી રાઇડ્સ નહીં તો ડેઈલી માટે હોય છે એ જ છે, નહીંતર તમને એક એક્ઝિબિશન કે કોઈ બી બિઝનેસ એક્સપો કે એવું કાંઈક ને કંઈક તો જોવા મળે જ. પહેલાં તો મારો એવો જ વિચાર હતો કે એમાં જવું છે, પણ એ કંઈ દેખાણું નહીં એટલે અમે આજે અહીં બેસી ગયા છીએ. બેઠા છે નહીં, બહુ ટાઈમ થઈ ગયો આમ તો ને. ખાલી રાઈટ્સ છે. ખાલી રાઇડ્સ છે. હવે અંધારું થવા આવ્યું છે તો થોડીક વારમાં હવે બસ આપણે અહીંયાથી નીકળશું. અમે તો ખાલી એક રાઉન્ડ મારવા આવ્યા હતા ને અહીંયા થોડીક વાર બેસી લીધું, આપણે વાર્તાલાપ થઈ ગયો. મજા આવે. ઠંડો ઠંડો પવન આવે છે. સબસ્ક્રાઈબર મળ્યા હતા આપણે વિડીયો જોવા માટે. થેન્ક યુ સો મચ. વિડીયો જોતા હોય તો તમે આ ચાલો ગાઈઝ, હવે ફાઇનલી આપણે નીકળશું. બહુ ટાઈમ દેસાઈ ગયું.
યાજ્ઞિક રોડ ઉપર અત્યારે આપણે ચપ્પલની એક શોપ છે, મિસ્ટર શૂઝ. બહુ બધા ચપ્પલ દેખાય છે. આ 2-3 ડિઝાઇન જોઈ છે ચપ્પલની. છે સ્કેચર્સના. ચપ્પલની શોપેથી હવે આપણે આવી ગયા છીએ અહીંયા એક સમોસા સેન્ટર દેખાઈ ગયું છે, કન્હૈયા સમોસા અને દિલ્હી ચાટ. તો ત્યાં આવી ગયા છીએ. આપણો પહેલો ઓર્ડર આવી ગયો છે દિલ્હી ચાટ. આ બીજું શું આવ્યું? છોલે સમોસા. છોલે સમોસા. એક છે દિલ્હી ચાટ. બહુ બધી વેરાયટી છે અહીંયા. અહીંયા કેટલી બધી આઈટમ લખેલી છે. આટલી બધી આઈટમ મળે છે અહીંયા. નાસ્તો આપણે થઈ ગયો છે કમ્પ્લીટ અને હવે બાળકો માટે લેવા ગયા છે સમોસા અને કચોરી. પાર્સલ આવી ગયું છે ને હવે આપણે જઈએ છીએ ઘરે. પહોંચી ગયા છીએ આપણે સોસાયટી. ના, રસ્તામાંથી લીધી આપણે મૂંગફલી. આજનો દિવસ આખો દિવસ રમવામાં કાઢ્યો. આખો દિવસ રમવામાં શું રમતો તો? ક્રિકેટ. જીતી ગયા. હું I'm waiting for the woman who बोले भाई ना इन भागो वैसे पर हम भाई कैच मैं हाथ में कैच भागी क्यों आया कैच नहीं आओ अभी वो जगह आओ अभी न्यू એમ કે થઈ ગયો હતા ને 1000 રૂપિયા હતા બરોબર પૂછી તો મેં કીધું આવા બધા નથી લેવાતા તાર મમ્મી કે લઈ લ્યો. કોરોને સારો જ લાગે. એ તો ભાવે જ ને. ખુશીએ મંગાવી હતી કચોડી, પરવે મંગાવ્યા હતા સમોસા. જોવા છે માથું શું કહેવાય માલિશ હાલે છે માથાની. મમ્મા કઈ મજા આવે. અને ગાઈસ ફાઇનલી મારો એક દાંત છે ને તૂટી ગયો. પેલા મારા તો 34 થી 33 થઈ ગયા કેમકે એક એક્સ્ટ્રા એક દાંત નીચે દાંત આવી ગયો એટલે 33 થઈ ગયા. ગાઈસ આપણે એકદમ સરસ હેર ઓઇલ થઈ ગયું છે. હવે આપણે જાય છીએ ગાડીમાં થોડા ઘણા ફેરફાર કરવાના છે કરવા માટે. લાઇટ અહીંયા ચેક કરવા માટે છે ને આ દિવાલે લીધી છે ગાડી. આ દિવાલ આવે ને એ રીતે રાખી છે. લાઇટ છે ને એમ થોડીક વધારે ઉપર પડે છે ને માઇનોર એવી નીચી કરવાની. નિશાન કરે છે નિશાન. રજાના દિવસે આવા કામ થતા હોય બધાય. અને વારંવાર આમ તો ગાડીમાં કાંઈ બી ચેન્જીસ હોય ને એ કરવા જ પડતા હોય. અમે વધારે 700 કિલોમીટર 800 કિલોમીટર દૂરની ટ્રીપ કરતા હોય વારંવાર, તો એટલે થોડુંક ચેન્જીસ કંઈક ને કંઈક કરી રાખે. અલાઇનમેન્ટ બેલેન્સિંગ ને એ હજી કરાવવાનું બાકી છે, તો કદાચ કાલે કે 2 દિવસમાં એ કરાવી આવશે. ગાડીમાં એટલું પરફેક્ટ બધું જોઈ પિયુષને કે આમ થોડું કંઈ માઇનોરે કંઈ હોય ને તો ચલાવે નહીં. ગાડી તો પરફેક્ટ જ હોવી જોઈએ. હવે બરાબર. અવાજ એ બહુ આવતો હતો વધારે, અને અહીંયા એસી પાછળનું ચાલુ છે પણ મને આવે છે અહીંયા તો મસ્ત. આપણે બેસી અહીંયા. હો ગયા हो गया ना आपका काम? कंप्लीट हो गया, कंप्लीट.
રોડ ઉપર જવું પડે ને હમ એટલે એમાં સેટ તો હોય ને તો એમાં વાંધો ન આવે ઓલી વન સેટ હતી એમાં કરવી પડે એ નહીં ઉપાધિ નહીં કે છે કે નહીં માર મિલે માં દીકી દે એમાં મારી બળી જાય કાચી રહી જાય તો વાપી નાખ આપણે એને ગામડે જઈને કાચી માંડવી લઈ આવી બાફેલી તો મને ખવડાવતી નથી હજાર વારો કાઢો ફોલી મીઠું વારે દાદા રાખતા જ નથી માંડવી બધી ફોલી જ નાખે ગુણ એક રાખી દેજો રાખી દેજો ખાવા પીવાનું બસ અમારે ચાલ્યા રાખશે 9:30 વાગી ગયા છે 10:30 ને 11 વાગે અમે સુઈ જશું સ્લીપિંગ ટાઈમ થઈ ગઈ છે અમારો બ્લોગને એન્ડ કરી દઈએ તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં આજનો દિવસ અમારો એકદમ ખૂબસૂરત રહ્યો મસ્ત મજાનો ટાઈમ સ્પેન્ડ કર્યો અમે ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય જય શ્રી કૃષ્ણ ગાઈઝ બાય બાય